अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। डेवलपमेंट કેવી રીતે વધે? હા, સૈદ્ધાંતિક દ્રષ્ટિનો ઉપયોગ કરવાથી વિકાસ થાય। આ પ્રકૃતિ સ્થૂળ પ્રકૃતિની હેલ્પથી ના થાય। સૈદ્ધાંતિક દ્રષ્ટિ જે પ્રાપ્ત થઈ છે એનો વારંવાર ઉપયોગ કરો। પેલા પણ એક વખત કીધું કે નાલાયક છું, આપણે એક્સેપ્ટ કર્યું, પણ તે વખતે આમ થોડું આપણને કરડ્યું। આપણને બીજી વખત કીધું જ્ઞાનનો ઉપયોગ કરો, થોડું ઓછું કરે। 100મી વખત કીધું તારે બિલકુલ ના થાય, કારણ કે 100 વખત જ્ઞાનનો ઉપયોગ કરો। અને કુદરતનો કાનૂન છે કે જ્ઞાન અવિનાશી છે અને અજ્ઞાન એનો અંત કોનો આવે? અંત કોનો આવે? જ્ઞાનનો કે અજ્ઞાનનો? પણ તમારામાં આત્મવિશ્વાસ જોઈએ એ જ્ઞાન ઉપર, તો અંત આવવાનો છે અજ્ઞાનનો। પણ તમે અજ્ઞાનને જ્ઞાન માની બેહો, શું થાય પછી? અજ્ઞાનને જ્ઞાન માની બેહો અને પછી વિકાસની અપેક્ષા રાખો। હમણાં કવિરાજ ભાઈની પણ આપતો પુત્રી અમારા ઘરે આવી અડાલતથી, એને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો, મને બહુ ગમ્યો એનો પ્રશ્ન। એને કીધું કે કમલેશ આનંદજી, અમે લોકો જ્યારે જ્યારે મન વચન કાયાના સંજોગો આવે ત્યારે મેક્સિમમ જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ, કેવો? છતાંય અમને જ્ઞાનની જાગૃતિ રહેતી કેમ નથી? આમાં કઈ ખરાબ વિચાર આવે, વર્તન ખરાબ થઈ જાય, વાણી ખરાબ બોલાય, તો મેક્સિમમ જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ, શક્તિ માગીએ છીએ, છતાંય જ્ઞાન અમને અનુભવમાં કેમ નથી આવતું? ત્યારે મેં કીધું તમે જ્ઞાન કરતા અજ્ઞાનનો ઉપયોગ વધારે કરો છો। શું કીધું? એટલે એ કીધું કે તમે તો ડાયલોગ બોલી ગયા, પણ સાબિત કરી આપો હવે। શું કીધું? ડાયલોગ તો બોલી ગયા પણ સાબિત કરી આપો। ત્યારે હું કાયમ માટે કહું છું, હું જેટલા વાક્ય બોલીશ એ બધા પ્રૂવ કરીશ। શું કહું છું? એક પણ વાક્ય રેન્ડમ નહીં હોય, કેવું નહીં હોય, આધાર વગરનું નહીં હોય। ત્યારે મેં કીધું હવે આ ધ્યાનથી સાંભળજો બધા। આપણે ઘરમાં બેઠા હોય, ટીવી જોઈએ અને ટીવી ઉપર ફિલ્મ જોઈએ, એકના માટે રાગ, એકના માટે દ્વેષ, થાય કે ના થાય? એક સાચું ને ખોટું થાય કે ના થાય? બજારમાં જઈએ એવું થાય કે ના થાય? ન્યૂઝપેપર વાંચીએ એવું થાય કે ના થાય? ત્યારે પ્રકૃતિના આખા દિવસના 100 સંજોગોમાં જ્ઞાનનો ઉપયોગ કર્યો ને 1000 સંજોગોમાં અજ્ઞાનનો ઉપયોગ કર્યો, તો પાકું શું થાય? બોલતા નથી બધા। આપણે જ્ઞાનના ઉપયોગની વાત છે। ફાઇલ નંબર 1 કે ફાઇલ નંબર 2 ની ક્રિયાની વાત નથી કરતા, પણ ઉપયોગ શું કરવાનો છે આપણે કરીએ છીએ શું? તો પાકું શું થાય? બોલતા નથી કવિરાજ। 1000 વખત પ્રસંગ આવ્યો પણ ઉપયોગ શું કરવાનો હતો? તો કે મારા પ્રસંગમાં મેં જ્ઞાનનો ઉપયોગ, બીજાના અજ્ઞાનનો, તો પાકું શું થાય પછી? એટલે એ લોકોએ કબૂલ કર્યું કે વાત સાચી છે, આવું છે। પણ મને કે આવું કોઈ કહેતું જ નથી ને। શું કે છે? આવું કોઈ સમજાવતું જ નથી ને, કે છે આ દ્રષ્ટિ અમને કોઈ આપતું જ નથી, કે છે। મેં કોઈ જાગ્યા ત્યારથી આપણું કામ ફરિયાદ કરવાનું નથી। શું કીધું? આપણું કામ ફરિયાદ કરવાનું નથી, આપણું કામ પુરુષાર્થ કરવાનું છે। શું કરવાનું છે? એટલે જાગ્યા ત્યારથી સવાલ, આ દુનિયામાં કેટલા લોકો નાલાયક છે જોવાની જરૂર નથી, મને ભગવાન લાયક ભેગો થાય બહુ થઈ ગયું, ના સમજાયું? પણ બધા નાલાયકો દૂર થાય એવી મને શક્તિ આપો, તો પેલા કેટલા અવતાર જશે તારા બાપા? અને કદાચ તને જ ભેગો ના થાય તો શું વાંધો પછી તારે ભાંજગડ ખરી કે છે? એ લોકોની દ્રષ્ટિ છે ને, જે નેગેટિવિટી છે એના માટે એટલી બધી ગાઢ થઈ ગઈ છે, એટલે આ જ્ઞાન પરિશ્રમ વાળું લાગે છે। કેવું લાગે છે? પરિશ્રમ વાળું છે નહીં। અનેક આત્મજ્ઞાની પુરુષોએ, અનેક અનુભવી પુરુષ સાબિત કર્યું છે કે જ્ઞાન સહજ છે, સરળ છે અને સુગમ છે। ને આપણને એ જ્ઞાન અસહજ, અસરળ અને દુર્ગમ લાગે છે, કારણ કે આપણી સમજણમાં ભૂલ છે। જ્ઞાન એવું હોતું નથી। જ્ઞાન આજે પણ સહજ, સરળ અને સુગમ છે, પણ એ કેવું છે?
વ્યક્તિના ઉપયોગ ઉપર આધારિત છે.